દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ। કાપડના વેપારીને 63 લાખનો ચૂનો લગાડનાર ત્રિપુટી ઝડપાઈ। લાખોનો માલ ઉધારમાં લીધા બાદ પેમેન્ટ ન કર્યું। વેપારીઓએ પેમેન્ટ માટે સંપર્ક કર્યો તો ફોન બંધ કરી દેતા આ બાબતે ઇકોસેલમાં ફરિયાદ નોંધાઈ। બેંગ્લોરી ફેબ્રિક્સનો કાપડનો માલ ખરીદીને તેના પૈસા ન ચૂકવી કુલ 63,64,079ની છેતરપિંડી કરનારા 3 આરોપીઓની સુરત ઇકોસેલે ધરપકડ કરી છે। ફરિયાદી રાજેશભાઈ સૂર્યાએ પોલીસને જાણ કરી હતી કે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને તેમની સાથે છેતરપિંડી કરી છે। કાપડ દલાલ સાગર મનસુખભાઈ થુમ્મરે અન્ય 2 આરોપીઓ દર્શન કાણાણી અને શૈલેષ કાણાણીની રાજેશભાઈની રિંગ રોડ સાઈ માર્કેટ ખાતેની દુકાને ઓળખાણ કરાવી હતી। આરોપીઓએ રાજેશભાઈને જણાવ્યું હતું કે તેઓ સુરતમાંથી ઘણા વેપારીઓ પાસેથી ઉધારીમાં કાપડનો માલ ખરીદે છે અને સમયસર પેમેન્ટ ચૂકવી દે છે। તેમણે રાજેશભાઈને પણ ઉધારીમાં માલ આપવા જણાવ્યું અને સમયસર પેમેન્ટ ચૂકવવાનું તથા સારો આર્થિક ફાયદો કરાવવાનું વચન આપ્યું હતું। શરૂઆતમાં આરોપીઓએ રાજેશભાઈનો વિશ્વાસ મેળવવા માટે રોકડમાં પેમેન્ટ ચૂકવીને થોડો માલ ખરીદ્યો હતો। વિશ્વાસ કેળવાઈ ગયા પછી આરોપીઓ માટે મોટા ઓર્ડર આપવાનું શરૂ કર્યું, પરંતુ પેમેન્ટ ચૂકવ્યું નહીં। જ્યારે ફરિયાદીએ પૈસાની ઉઘરાણી કરી તો આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને આજ દિન સુધી કુલ 63,64,079નું પેમેન્ટ ચૂકવ્યું નહીં, જેથી ફરિયાદી દ્વારા આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી, જેમાં સાગર થુમ્મરે કાપડ દલાલ તરીકે છે આ છેતરપિંડીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે। આમ આરોપીઓએ કુલ 63,64,079નો કાપડનો માલ ખરીદ્યો હતો, જેના નાણાં આજ દિન સુધી ચૂકવ્યા નથી। ફરિયાદી પાસેથી ખરીદેલો માલ વેચીને તેના નાણાં ફરિયાદીને ચૂકવવાને બદલે આરોપીઓએ વાપરી નાખ્યા હતા। આ મામલે પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। શહેર ગુજરાતના આર્થિક પાટનગર છે। સુરત શહેર ખાતે વિકાસની સાથે સાથે કાપડ ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકાસ પામેલો છે, જેમાં લેબાગુ તત્વો પણ ગુનાહિત કાવતરાઓ રચી ફરિયાદીઓ સાથે છેતરપિંડીની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલ છે। જે અનુસંધાને ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સૂર્યા, જે પોતાની દુકાન રિંગ રોડ સાઈ માર્કેટ ખાતે આવેલી છે, જેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમ્મરે આ કામના આરોપી દર્શન મંગલલાલ કાનાણી તેમજ શૈલેષ શંભુભાઈ કાનાણી નાઓને પરિચય કરાવી બેંગ્લોરી ફેબ્રિક્સના માલ મેળવી શરૂઆતમાં પૈસા આપી વિશ્વાસ કેળવી, ત્યારબાદ 63,64,000નો માલ મેળવી ફરિયાદીઓને આજ સુધીમાં માલના પૈસા આપેલ ના હોય, જે સંબંધે ડીસીપી પોસ્ટે ખાતે ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી 409/120 મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાલમાં ચાલુ છે। આરોપીઓ મોટાભાગે કાપડના દલાલ તેમજ ફરિયાદીઓ સાથે મળી વિશ્વાસ કેળવી શરૂઆતમાં થોડા પ્રમાણમાં પૈસા આપી વિશ્વાસ કેળવી અને પછી મોટા પ્રમાણના ઓર્ડર આપતા હોય છે અને ત્યારે એ ઓર્ડર પ્રમાણે માલ ના આપી પોતાનો મોબાઈલ બંધ કરી દુકાન બંધ કરી તેમજ વાયદાઓ આપી સમય પસાર કરી અને ગુનાહિત કાવતરું રચતા હોય છે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।